વડોદરા બ્રેકિંગ. ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિની નવીનીકરણ કામગીરી મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો મળ્યા સાંસદને. વડોદરા મહાનગર સેવા સદન, સાંસદ અને ગુજરાત રાજ્યના દંડક સમક્ષ રજૂઆત છતાં કામગીરી શરૂ ન થતાં રોષ વ્યક્ત કરાયો. મામલાને ગંભીરતાથી લઈ વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશીએ સમાજના આગેવાનોને કલેક્ટર કચેરી સ્થિત કાર્યાલય ખાતે બેઠક માટે બોલાવ્યા. મુલાકાતમાં સમાજના પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી. દશપિંડ વિધિની નવીનીકરણ કામગીરીનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી સાંસદ દ્વારા અપાઈ. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે. અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં. એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને